પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર બધા લોકો મંડી પડ્યા છે. સાચું કહું, તમને બહુ સારી રીતે ખબર છે જે લોકો મંડી પડ્યા છે કે આ પરીક્ષામાં કોઈ એટલો મોટો ફેરફાર નથી. એકમ કસોટી લાસ્ટ યર પણ હતી, આ સાલ પણ છે. લાસ્ટ યર બી એકમ કસોટી સપ્ટેમ્બરમાં હતી, આ વખતે બી સપ્ટેમ્બર મહિનામાં છે. લાસ્ટ યર પણ 9th અને 10th માટે હતી, આ વખતે પણ 9th અને 10th માટે છે. લાસ્ટ યર પણ મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, એસએસ જેવા સબ્જેક્ટ હતા, અત્યારે પણ મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, એસએસ જેવા સબ્જેક્ટ છે. લાસ્ટ યર બી પ્રશ્ન બેંક બહાર પડી હતી, આ વખતે પણ પ્રશ્ન બેંક બહાર પડી છે. તો આ બધા લોકોને મારી ખાલી એટલું જ કહેવાનું છે કે ગોગે બેટા મસ્તી નહીં, તમે ખાલી સેન્સેશન ક્રિએટ કર્યા વગર શાંતિથી જો બોર્ડનો અધિનિયમ કે બોર્ડે જે ઠરાવ મોકલ્યો છે શાંતિથી વાંચશો તો બધો જ તમને આઈડિયા આવી જશે. અત્યારે તમને બોર્ડ પર આ વસ્તુ જોવા મળશે. સૌથી પહેલા તો તમારી એકમ કસોટી શરૂ થવા જઈ રહી છે 7મી સપ્ટેમ્બર થી લઈને 17મી સપ્ટેમ્બર દરમિયાન. અને એમાં પણ ધ્યાનથી જરા જુઓ, બીજી એકમ કસોટી પણ એ લોકો લેવાના છે અને બીજી એકમ કસોટી લેવાના છે 21/12 થી લઈને 31/12 સુધીમાં. એટલે કે 21મી ડિસેમ્બર થી 31મી ડિસેમ્બર સુધીમાં બીજી વાર એકમ કસોટી લેવાશે. એટલે કે તમારી બીજી પરીક્ષા પહેલા ગુજરાત બોર્ડ એક એકમ કસોટી લેશે. બંનેમાં બનવાનું છે એક્ઝેક્ટલી આ પ્રકારે કે પ્રશ્ન બેંક ગુજરાત બોર્ડ બહાર પાડશે અને એ જ પ્રશ્ન બેંક જે કંઈ પણ છે એ જ પ્રશ્ન બેંક આધારિત પ્રશ્નો તમને અંદર જોવા મળશે. બીજી અગત્યની વસ્તુ તમને કહું કે આ પ્રશ્ન બેંક હજુ સુધી આવી નથી. રીઝન એનું એ છે કે આ એક્ઝામની અંદર 31મી ઓગસ્ટ સુધીનો સિલેબસ લેવામાં આવશે. તો જો 31મી ઓગસ્ટ સુધીનો સિલેબસ લેવાનો હોય તો સ્વાભાવિક છે કે પ્રશ્ન બેંક હજુ તૈયાર થઈ રહી હશે. ગુજરાત બોર્ડે એવું પણ કીધું છે કે પ્રશ્ન બેંક એમના પોર્ટલમાં 1 સપ્ટેમ્બર થી લઈને 4 સપ્ટેમ્બર સુધીમાં એમના ઓનલાઈન પોર્ટલ પર એ મૂકવામાં આવશે. અને જ્યારે બીજી એકમ કસોટી જે ડિસેમ્બર મહિનાની 21 તારીખથી 31 તારીખ સુધી છે એની પ્રશ્ન બેંક લગભગ 15મી ડિસેમ્બર થી લઈને 18મી ડિસેમ્બર સુધીના એ લોકોના ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવશે. તો સીધી વસ્તુ છે ને, પરીક્ષા હોય એના અઠવાડિયા પહેલા પ્રશ્ન બેંક તમારા હાથમાં આવશે. પ્રશ્ન બેંકનું જેટલું પણ સોલ્યુશન છે અમારી જેવી ચેનલ્સ તો બિલકુલ તમને સોલ્વ કરાવશે. અને તે કંઈ પણ તમારી યુનિટ ટેસ્ટ કે જે પણ તમારી આ એકમ કસોટી છે એ એકમ કસોટીમાં જ્યાં પણ તમે અટવાશો ત્યાં અમે તમારી મદદ કરવાના જ છીએ. તો બિલકુલ આ બધી વસ્તુઓની સહેજ પણ ચિંતા ના કરો. આ બધી વસ્તુ દર સાલ હોય છે, કશું જ આમાં નવું નથી. એટલે બિલકુલ ડરવાની, બિલકુલ ગભરાવાની, બિલકુલ બીજા કઈ વિચારો કરવાની જરૂર નથી. તો સર આમ બી હું તમને કહું છું કે સ્ટુડન્ટોને ડીએમ ભટ્ટની જોડે છો તમે તો તમારે જરૂર જ ક્યાં છે ગભરાવાની કે ડરવાની. બધી જ વસ્તુઓ આરામથી આ ચેનલ પર પતી જશે. તો બસ ખાલી લાઈક સબસ્ક્રાઇબ કરીને રાખજો, બાકી બધું અમે સંભાળી લઈશું.